નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ, આ ભેંસ વેચવાની છે, પહેલા વેતરની જ છે અને બહુ સારા નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। પહેલા વેતરમાં ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે ભેંસ, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। હાલ 10 દિવસની કાચી છે, આષાઢની ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ રહેશે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારું છે, સારી ભેંસ છે, બની ટાઈપ નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। ચારે ચાર પણ આછળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબરડી ગામ છે, ગોંડલ તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। 5 ભેંસો છે માલિકની, એક જ માલિકની છે ભેંસો, તે તમને વિડીયોના માધ્યમથી એક ભેંસની ડિટેલ્સ આપી, તો તમે તે વિડીયો જોજો ભાઈ પૂરો। તો આપણે 2 નંબર ઉપર વાત કરીએ તો ભીલી ખડાઈ વેચવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પહેલા નંબર ઉપર જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। આને આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ 3 મહિનાની વ્યાયગલ છે એવું માલિકનું કહેવું છે, 3 મહિના થયા છે વ્યાણી તે, અને હાલ દૂધની વાત કરીએ તો 5.5 લીટર જેવું દૂધ કરે છે કમ્પ્લીટ, દોઆમ પણ સાવ સોજી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને પેલા વેતરમાં જ છે, આ ખડેલી જ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। ત્યારબાદ આવે છે આપણે 2 નંબર ઉપર ભેંસની વાત કરીએ તો તે ભગર ભેંસ તમે જોઈ શકો છો, એક જ માલિકની 5 છે, એમાં બીજી ભેંસની વાત કરીએ તો 1 મહિના દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 8 લીટર દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। હાલ 1 મહિના દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, અને વ્યાય બાદ 8 લીટર જેવું દૂધ તમારે દોઈ લેવાની છૂટ 100% જવાબદારીવાળી ભેંસ રહેશે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં, અને ત્રીજા વેતરમાં વ્યા છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હવે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો અને બહુ સારા નસલની ભેંસ છે આપણે। ત્યારબાદ હવે 3જા નંબરની વાત કરીએ તો 3જા નંબર ઉપર ભેંસની વાત કરીએ તો તમે તે ભેંસ પણ જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે 3જા નંબરની। હાલ આપણે તેની ડિટેલ્સની વાત કરીએ તો હાલ 15 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં તે પણ સારી છે, હાડ ગજામાં પણ સારી છે અને આગલા વેતરમાં એને દૂધની વાત કરીએ તો એને પણ 8 લીટર જેવું દૂધ હતું, વ્યાય બાદ 8 લીટર જેવું દૂધ તમારે દોઈ લેવાનું, અને તે પણ 3જા વેતરમાં જ વ્યા છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે પણ અંદાજો લગાવી શકો છો, અને સારા નસલની છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર, એ જ માલિકની ભેંસ, તેની આપણે ડિટેલ્સની વાત કરીએ તો 7મો મહિનો ગાભણ છે અને હાલ 2 લીટર દૂધ આપે છે એવું માલિકનું કહેવું છે। હાલ 7મો મહિનો ગાભ છે તો છતાંય 2 લીટર બંને ટાઈમ દોવા દે છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ બધી જવાબદારી સાથે આપવાની છે। વ્યાય બાદ 7 લીટર જેવું દૂધ કરે છે અને વ્યા છે એ 3જા વેતરમાં વ્યા છે અને 100% જવાબદારી સાથે આપવાની છે। ત્યારબાદ આપણે 5 નંબર ઉપરની ભેંસની વાત કરીએ તો 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। આગલા વેતરમાં કેટલું દૂધ કરતી એની વાત કરીએ તો આગળના વેતરમાં 7.5 લીટર જેવું દૂધ કરતી એક ટાઈમનું, અને વ્યાય બાદ તમારે દોઈ લેવાની છૂટ, 1 મહિના દિવસની કાચી છે, વ્યાય બાદ 7.5 લીટર જેવું દૂધ કમ્પ્લીટલી કરે છે, ફૂલ જવાબદારી સાથે આપવાની છે। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં વ્યા છે, હાલ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ડિટેલ્સ આપી શકું છું। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો
કોડવાવ ગામ છે, માણાવદર તાલુકો છે, જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। 5 એક જ માલિકની ભેંસો છે, તો તમારે જે ગમે તે માલિક હારે કોન્ટેક્ટ કરી લેવાનો। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં સારી છે અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। ભેંસની ડિટેલ્સની વાત કરીએ તો 25 દિવસની વ્યાણેલી છે, 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે। બંને ટાઈમ દોરાવી લેવાની છૂટ અને 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીથી આપવાની છે, એમાં 4 આછળ પણ આવી જાય, આ પણ આવી જાય અને પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે અને સારા નસલની ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડોદરા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે વધુ માહિતી મેળવી શકો છો એવું માલિકનું કહેવું છે। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાટ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને નવસંદરી ભેંસ છે અને તે તમને વિડીયોમાં બતાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં। હાલ આપણે તેને પૂરેપૂરી ડિટેલ્સની વાત કરીએ તો હાલ 5 લીટર જેવું દૂધ છે અને હાલ ગાભણ પર છે, એટલે આગલા વેતરમાં 5 લીટર જેવું દૂધ હતી અને હાલ 10 દિવસની વાર છે વ્યાજમની એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ સારી છે, ભેંસની હાટ ગજુ પણ સારું છે, બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો એવું માલિકનું કહેવું છે। હાલ 10 દિવસની અંદર વ્યાઈ જશે અને વ્યાય બાદ 5 લીટર જેવું દૂધ કમ્પ્લીટલી કરે છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે। માલિક અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લોઢવા ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ખડેલી જ છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 1.5 મહિનાની વાર છે વ્યાજમની ભાઈ, તે તમને વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલનું ખડેલું જ છે ભાઈ અને વ્યાસે તે પહેલા વેતરમાં વ્યાસે અને હાલ 1.5 મહિનાની વાર છે એવું માલિકનું કહેવું છે। 100% જવાબદારી લેવામાં આવશે, 4 આછળ, આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, તમે તે પૂરેપૂરી ભેંસ પણ જોઈ શકો છો અને વધુ માહિતી પણ માલિક પાસેથી મેળવી લેવાની, ડિટેલ્સ વધુ મેળવી લેવાની। કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જુવાનગઢ ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। આ ભેંસ વ્યાણેલી છે, 1 અઠવાડિયું થયું છે વ્યાણી તેના, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। પારું પણ તમને બતાવી શકું છું, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભાઈ, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો। ભેંસની ઊંચાઈ લંબાઈ, હાટ ગજો અને બધી વસ્તુ તમે જોઈ શકો છો। માલિક પાસેથી પણ તમે બધી ડિટેલ્સ પણ મેળવી શકો છો એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો 3 લીટર જેવું દૂધ કરે છે, હાલ અઠવાડિયાની વ્યાણેલ છે તોય છતાં 3 લીટર જેવું દૂધ કરે છે। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લોઢવા ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો જલ્દીથી કોન્ટેક્ટ કરો માલિકનો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ભેંસ બહુ સારી છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ફોલ્ટ બાબતમાં નથી ભાઈ,
એ માટે નથી આપવાની એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારીથી આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે ભેંસ પણ જોઈ શકો છો। હાલ આપણે વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે। વ્યાજની વાર છે હાલ 6 થી 7 દિવસની અંદર વ્યાજીએ છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપશે માલિક। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને માલિકારે ડિટેલ્સ બધી મેળવી લેવાની, કિંમતમાં ફેરફાર કરી આપશે માલિક। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પંડવા ગામ છે, પંડવલા ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી